ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર શેલ દ્વારા પક્ષ જોડો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સલાટવાડા IMA હાઉસ ખાતે યોજાયો હતો, જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિમાં 100થી વધુ ડોક્ટરો જોડાયા હતા. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને મધ્ય ગુજરાત ડોક્ટર શેલના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 3જી તારીખે શહેરના ફાર્માસિસ્ટો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ત્યારબાદ આર્કિટેક્ટ, એન્જિનિયરો, ચાર્ટર એકાઉન્ટન્ટો સહિત વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. આ પ્રસંગે શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે વધુ માહિતી આપી હતી.
ભારત દેશ માટે એક ખૂબ જ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક દિવસ છે, જ્યારે દેશના લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એકી સાથે 5 એમ્સનું લોકાર્પણ કરી રહ્યા છે. ગુજરાતમાં રાજકોટ ખાતે પણ જ્યારે એમ્સનું લોકાર્પણ થઈ રહ્યું છે, તેની સાથે સાથે ગુજરાતના અનેકવિધ મેડિકલ પ્રકલ્પોનું જ્યારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં પણ લેપ્રસી ગ્રાઉન્ડ અને એસએસજી હોસ્પિટલ પાસે 2 અલગ અલગ ખૂબ મોટા પ્રમાણમાં સુવિધાપૂર્ણ અદ્યતન જ્યારે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, ત્યારે વડોદરા માટે ગૌરવની વાત એવી છે કે વડોદરાના તત્કાલીન મંત્રી અને હાલના અમારા શહેરવાડી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેનના પ્રયત્નોને આજે રંગ આવ્યો છે. આજે જ્યારે વડોદરા શહેરમાં 2 હોસ્પિટલો નવા બનવા જઈ રહ્યા છે, ત્યારે અને તેનો લાભ ફક્ત વડોદરાના જ નાગરિકોને નહીં, પરંતુ સાથે સાથે મધ્ય ગુજરાત અને ગુજરાતના સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશના પણ તમામ નાગરિકોને, મરીજોને આની જ્યારે સારવાર મળવાની છે, ત્યારે આ ખૂબ આશીર્વાદરૂપ ઘટના છે. અને તેની સાથે સાથે પક્ષ જોડો કાર્યક્રમમાં આજે ભારતીય જનતા પાર્ટીના અમારા શહેરના અધ્યક્ષ વિજયભાઈ શાહની અધ્યક્ષતામાં વડોદરા શહેરના અલગ અલગ પેથીના, એટલે કે આયુર્વેદિક પેથીના, એલોપેથી અને હોમિયોપેથીના ડૉક્ટર મિત્રો 200થી પણ વધારે સંખ્યામાં જ્યારે જોડાયા છે, તમામને ખૂબ આવકારું છું. અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રનીતિમાં અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીજીની જે રાષ્ટ્ર પ્રત્યેની એમની જે ભક્તિ છે, તેમાં સાથ પુરાવા માટે થઈને બધા જ ડૉક્ટર મિત્રો જોડાયા છે. તમામને હું ખૂબ ખૂબ આવકારું છું. ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર સેલ ડૉક્ટર મિતેશભાઈ શાહ અને એમની ટીમની આગેવાનીમાં આજે 200થી પણ વધારે તબીબો વડોદરા મહાનગરના એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક માન્ય શ્રી બાળુભાઈ શુક્લ પણ અહીંયા વિશેષ રીતે હાજર રહ્યા છે. વડોદરા શહેરના તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, ડૉક્ટર હેમાંગભાઈ જોશી, દિનેશભાઈ પંડ્યા અને સૌ તબીબો પણ આજે અહીંયા જોડાયા છે, કારણ કે ડૉક્ટરોને આવકારવા માટેના આજનો આ કાર્યક્રમ છે. અને આઈએમએ હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જોડાયેલા સૌ તબીબો આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાતના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે આ મોટી સંખ્યામાં જે તબીબો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતની 8 મહાનગરમાં આજે મન કી બાતના કાર્યક્રમનું આયોજન વિશેષ રીતે તબીબોની સાથે કરવામાં આવ્યું છે. ત્યારે જોડાયેલા સૌ તબીબોનું ભારતીય જનતા પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત છે. આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા સલાટવાડા ખાતે ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા આયોજિત પક્ષ જોડો કાર્યક્રમમાં 200થી પણ વધારે ડૉક્ટર્સ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા છે. આજના કાર્યક્રમમાં શહેર પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ અને દંડક શ્રી ગુજરાત વિધાનસભા શ્રી બાલુભાઈ શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા. દરેક પેથીના લોકો એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી અને ડેન્ટલ તમામ ડૉક્ટર્સ મિત્રો મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી છે.